યુદ્ધથી કોઈનું કલ્યાણ નથી થતું। જી હા, હાલ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ યુદ્ધની વચ્ચે મોરબી શહેર જે છે, મોરબી શહેરનો જે સિરામિક ઉદ્યોગ છે તે પીસાઈ રહ્યો છે। ત્યારે યુદ્ધની સીધી અને ગંભીર અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે। પ્રોપેન ગેસની સપ્લાય સંપૂર્ણપણે બંધ થવાના કારણે આવતીકાલથી ગુજરાત ગેસના સપ્લાયમાં 50%નો કાપ મૂકવાના કારણે મોરબીના અનેક સિરામિક એકમો શટડાઉન થઈ ગયા છે। હજુ પણ આ આંકડો ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે। ત્યારે મોરબી સિરામિક પર માઠી અસર પડી છે આ યુદ્ધની, અને જેના કારણે જે કારખાનાઓ છે તે બંધ થઈ રહ્યા છે। ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઓચિંતી આવી પડેલા ગેસની આફતને પરિણામે સિરામિક ઉદ્યોગ અચોક્કસ મુદત સુધી બંધ પડી જવાની અણીએ પહોંચ્યો છે, જેને લઈને સિરામિક એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે। હવે શું નિર્ણય લેવામાં આવશે તે મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે। ત્યારે મોરબીના 65 થી 70% સિરામિક ઉદ્યોગો પ્રોપેન ગેસનો વપરાશ કરે છે, બાકીના ઓછા ઉદ્યોગો નેચરલ ગેસનો વપરાશ કરે છે। ત્યારે ગુજરાત ગેસ વેચાણની જોગવાઈઓ અનુસાર ફોર્મ મેનેજર જાહેર કરી હતી। ત્યારે સત્તાવાર નોટ અનુસાર 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી જે ગેસ સપ્લાય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે। ત્યારે નિયમિત એકમોના કિસ્સામાં ફેબ્રુઆરી 2026ના મહિનાઓના સરેરાશ દૈનિક વપરાશના આશરે 50 મુજબનો નવો ડીસીક્યુ નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે કંપનીએ જો કોઈ એકમ ફાળવવામાં આવેલ કુલ ક્વોન્ટિટી કરતાં વધુ વપરાશ કરશે તો જીજીએલ દ્વારા પૂર્ણપણે સૂચના વિના તાત્કાલિક ધોરણે ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવશે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જે સિરામિક ઉદ્યોગ છે તે પીસાઈ રહ્યો છે અને ધીમે ધીમે જે કારખાનાઓ છે તે શટડાઉન થવાના શરૂ થઈ ચૂક્યા।